નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિવિજન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની અંદર પૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 6.1ના દાખલા નંબર 3, 4, 5 અને 6 વિશે અભ્યાસ કરવાનો છે। તો ચાલો જોઈએ દાખલા નંબર 3। નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો। અહીંયા સંખ્યા આપેલી છે એ બધી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે। હવે આ સંખ્યા રેખા પર નિરૂપણ કરતા આપણે શીખી ચૂક્યા છીએ, તો કઈ રીતના કરવાનું? વચ્ચે 0 અથવા તમે 0 કોઈ પણ જગ્યાએ 0 લઈ શકો। 0ની જમણી બાજુ ધન સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અને ડાબી બાજુ ઋણ સંખ્યા -1, -2, -3। હવે જો અહીંયા એ ધ્યાન રાખો કે 0ની જમણી બાજુ 6 લીધા, તો ડાબી બાજુ 6 લેવા સુધી 6 સુધી જવું જરૂરી નથી। ડાબી બાજુ 6 સુધી જવું જરૂરી નથી। તમે તમારી રીતના ડાબી બાજુ કોઈ પણ સંખ્યા સુધી લખી શકો। તો મેં અહીંયા -4 સુધી લખ્યા, તો તમે જ્યાં સુધી લખવા હોય, એક બાજુ 6 લખો, એક બાજુ 4 લખો, એક બાજુ 10 લખો, એક બાજુ 2 લખો, તો ચાલે, એની સાથે કોઈ લેવા દેવા નથી। પરંતુ બને ત્યાં સુધી -0 અને ધન બધી જ સંખ્યા આવી જાય એવું લેવાનું। અને આપણે જ્યાં સુધી જવું છે કે આપણે 5 જવું છે, તો 5 પણ આવી જાય એવો પ્રયત્ન કરવાનો। તો અહીંયા જોવાનું 5 ક્યાં છે, +5 દર્શાવવાના છે, તો 5 ક્યાં છે? અહીંયા। તો આપણું સંખ્યા રેખા પર નિરૂપણ 5નું થઈ ગયું। ત્યારબાદ -10 છે, તો હું અહીંયા લખું 0, 1 ને 2। આ -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10। તો 10 સુધી જવું છે ને 10 આવી ગયા। તો 0ની ડાબી બાજુ વધુ સંખ્યા હતી, તો જમણી બાજુ મેં 2 જ લખી। જુઓ, 1 અને 2, જમણી બાજુ મેં 2 જ લખી, 1 અને 2, અને ડાબી બાજુ ક્યાં સુધી ગયા? -10 સુધી। તો -10 ક્યાં છે? અહીંયા છે। તો -10ને તમે આ રીતના દર્શાવી શકો। તો આ -10નું થઈ ગયું નિરૂપણ। ત્યારબાદ +8નું કરવાનું છે, તો હું અહીંયા 0 પસંદ કરું। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને ડાબી બાજુ -1, -2, -3। તો શું દર્શાવવાનું છે? 8 દર્શાવવાના છે। તો આ +8 જે દર્શાવવાનો એ સંખ્યા ગોતીને એની માથે રાઉન્ડ કરી દેવાનું। ત્યારબાદ જુઓ, -1 દર્શાવવાના છે, તો આ 0, 1, 2, 3, 4, -1, -2, -3 તમે કોઈ પણ રીતના લઈ શકો। આ માપ તમારે મોટું લેવું હોય તો મોટું લઈ શકો, નાનું લેવું હોય તો નાનું લઈ શકો। તો -1 દર્શાવવાના છે, તો આ આપણા -1। સંખ્યા રેખા ઉપર દર્શાવવાના માર્ક રોકડા છે, એકદમ સહેલું છે, બધા જ ને આવડે સંખ્યા રેખા પર દર્શાવવાનું। સંખ્યા રેખા દોરાઈ જાય એટલે -1 છે એની માથે રાઉન્ડ કરી દેવાનું, એટલે તમારો -1 દર્શાવાઈ ગયો। ત્યારબાદ દર્શાવવાના છે -6, તો આ 0, 1, 2 અને 3। આ -1, -2, -3, -4, -5, -6 શું દર્શાવવાનું છે? -6। તો આ આપણા -6 અહીંયા છે, તો આ -6 આપણે દર્શાવી દીધા। એટલે સંખ્યા રેખા પર દર્શાવવું એકદમ સહેલું છે। ત્યારબાદ દાખલા નંબર 4। ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે, અહીંયા ઊભી સંખ્યા રેખા આપેલી છે। જો પૂર્ણાંક સંખ્યા રેખા દર્શાવે છે, જે પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરીક્ષણ કરો, નીચેના મુદ્દા શોધો। અહીંયા સંખ્યા રેખા ઉપર આપેલું છે D, C, B, A, H, G, F અને E, અને મેં અહીંયા કોઈ એક સેન્ટર પસંદ કરીને એને 0, અહીંયા 8 આપેલું છે અને 0, તો 0ના ઉપરના મેં ધન લખી નાખ્યા, નીચેના મેં ઋણ લખી નાખ્યા। આ રીતના મારી સંખ્યા રેખા તૈયાર થઈ ગઈ છે। હવે પ્રશ્ન વાંચી અને જવાબ આપતા જઈએ। તો પહેલો પ્રશ્ન છે, જો બિંદુ D પૂર્ણાંક +8 દર્શાવે છે, આ બિંદુ D +8 દર્શાવે, તો પછી -8 વાળું બિંદુ કયું છે? આ D +8 છે, તો -8 ક્યાં ગયા? -8 અહીંયા છે, તો -8 કયું બિંદુ દર્શાવે છે? F। તો -8 વાળું બિંદુ કયું છે? F બિંદુ
છે। આ તમારો જવાબ ખાલી અહીંયા તમારે જોવાનું શું આપેલું છે એના આધારે તમે આ જવાબ લખી શકશો। ત્યારબાદ બીજો પ્રશ્ન, બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? હવે જી ક્યાં આપેલું છે? જી અહીંયા આપેલું છે। બિંદુ જી ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક? જી ક્યાં આપેલો? અહીંયા। તો એ કેવું છે? -6। તો બિંદુ જી કેવું છે? ઋણ પૂર્ણાંક। કેવું છે? ઋણ પૂર્ણાંક। કેમ કે ક્યાં આપેલું છે? -6 પાસે અહીંયા જી આપેલો છે, દેખાય છે બધાને? અહીંયા જી આપેલો, તો એ -6 એટલે ઋણ પૂર્ણાંક। બી અને ઈ ને સંગત પૂર્ણાંક લખો। બી ને સંગત અને ઈ ને સંગત, તો બી ક્યાં છે? જો બી અહીંયા છે, તો બી ને સંગત શું થશે? બી ને સંગત +4 થશે, +4। અને ઈ ને સંગત, ઈ ક્યાં છે? અહીંયા, તો ઈ ને સંગત થશે -10। બી ની સામે જે બિંદુ હતું 4, ઈ ની સામે છે -10, તો એ થઈ ગયા બી ને સંગત 4, ઈ ને સંગત -10। આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે। ચાલો જોવો, સૌથી નાનું કોણ? તો કે સૌથી નાના કોણ છે? -10। તો કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? સૌથી ઓછી બિંદુ હોય એની કિંમત શું છે? ઈ। કેમ કે ઈ ની કિંમત કેવી છે? -10, એટલે સૌથી ઓછું હોય તેની કિંમત છે ઈ। ત્યારબાદ છેલ્લો પ્રશ્ન કે તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં લખો। મૂલ્યના ઘટતા ક્રમમાં લખવાનું, એટલે તમે જેમ આગળ વધો એમ સંખ્યા ઘટવી જોઈએ। તો સૌથી મોટું કોણ છે? ઈ બિંદુ પહેલા આવે, તો સૌથી મોટું ડી, કેમ કે ઈ 8 પાસે છે, એટલે પહેલા આવશે ડી, પછી સી, પછી બી, પછી એનું મૂલ્ય છે 2, પછી એચ નું મૂલ્ય છે -2, એચ પછી આવશે જી પછી આવશે એફ પછી આવશે ઈ। ઘટતા મૂલ્યમાં લખવાનું, ઈ ડી નું 8, સી નું 5, બી નું 4, એ નું 2, એચ નું -2, જી નું -6, એફ નું -8 અને ઈ નું -10। તો મોટું ડી પછી ઘટતા જાય એટલે સી, બી, એ, એચ, જી, એફ, ઈ, આ રીતના ઘટતા મૂલ્યમાં લખવાનું છે। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5। વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે। અહીંયા એક ખાસ દિવસે તાપમાનની યાદી નીચે પ્રમાણે છે। તો સિયાચીનમાં તાપમાન કેટલું? શિમલામાં, અમદાવાદ, દિલ્હી, શ્રીનગર બધાનું તાપમાન આપેલું છે। તો હવે પ્રશ્ન વાંચીએ કે આ સ્થળોના તાપમાનને ખાલી સ્તંભમાં પૂર્ણાંકો સ્વરૂપે લખો। અહીંયા સ્તંભ ખાલી છે, અહીંયા પૂર્ણાંક સ્વરૂપે લખવાનો છે કે અહીંયા શું જવાબ આવે। તો ચાલો પેલું જોવો, સિયાચીન। તો સિયાચીનમાં તાપમાન કેટલું? 0 થી 10 અંશ સેલ્સિયસ નીચું। 10 અંશ સેલ્સિયસ નીચું એટલે કેવું થાય? -10 અંશ સેલ્સિયસ। ત્યારબાદ શિમલામાં છે 0 થી 2 અંશ સેલ્સિયસ નીચું। નીચું કીધું મતલબ શું આવશે? -2 અંશ સેલ્સિયસ। અમદાવાદમાં કીધું 30 અંશ સેલ્સિયસ ઊંચું મતલબ +30 અંશ સેલ્સિયસ। દિલ્હીમાં છે 0 થી 20 અંશ સેલ્સિયસ ઊંચું, તો એ પણ આવશે +20 અંશ સેલ્સિયસ ઊંચું। ત્યારબાદ શ્રીનગરમાં છે 0 થી 5 અંશ સેલ્સિયસ નીચું મતલબ -5 અંશ સેલ્સિયસ। જો નીચું કે તો માઇનસ, ઊંચું કે તો પ્લસ। તો પેલો પ્રશ્ન થઈ ગયો। ત્યારબાદ બીજો જુઓ, અંશ સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે। અહીંયા સંખ્યા રેખા આપેલી છે, તો તેમના તાપમાન દર્શાવતી સંખ્યા રેખા સામે શહેરના નામ લખો। તો શહેરના નામ લખવાના છે। તો -10 શું દર્શાવે? -10 દર્શાવે છે અહીંયા સિયાચીન, તો એ લખવાનું છે, આ સિયાચીન। ત્યારબાદ 2 અંશ સેલ્સિયસ કેવું? પણ માઇનસ, તો 0 અને 5 ની વચ્ચે -2 આવશે, તો કે આ 0 અને 5 ની વચ્ચે -2 આવશે, તો એ શું છે? શિમલા, આ છે શિમલા। ત્યારબાદ 30 અંશ સેલ્સિયસ, 30 અંશ સેલ્સિયસ શું છે? આપણું અમદાવાદ। અહીંયા 30 અંશ સેલ્સિયસ, આ આપણું અમદાવાદ। ત્યારબાદ +20 અંશ સેલ્સિયસ, તો આ +20, આ +20 વાળું શું છે? આપણું દિલ્હી, આ છે દિલ્હી। ત્યારબાદ -5 અંશ સેલ્સિયસ, આ આપણું -5 અંશ સેલ્સિયસ, તો -5 અંશ સેલ્સિયસ વાળું શું છે? શ્રીનગર। -5 અંશ સેલ્સિયસ વાળું છે શ્રીનગર, તો આ
5 અંશ, આ -10, આ 20, 30 અને એક અહીંયા 2 -2 એ આપણું શિમલા। ત્યારબાદ સી છે સૌથી ઠંડુ સ્થળ કયું? ચાલો અહીંયા જોઈન કયો સૌથી ઠંડુ સ્થળ કયું છે? સૌથી ઓછું તાપમાન કેમાં છે? તો કે -10 એ સૌથી ઓછું છે। કેમાં? તો કે સિયાચીનમાં -10 એ સૌથી ઓછું છે। તો સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો સૌથી ઠંડુ સ્થળ કયું છે? સિયાચીન છે, સિયાચીન છે। ત્યારબાદ ડી, એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન 10 અંશ સેલ્સિયસથી ઊંચું હોય। જેનું તાપમાન 10 કરતાં ઊંચું હોય તો એવા બે જ સ્થળ છે, જો +10 કરતાં ઊંચું, અમદાવાદ અને દિલ્હી। કયા બે સ્થળ છે? અમદાવાદ, એનું તાપમાન છે +30 અંશ સેલ્સિયસ એટલે એ 10 કરતાં ઊંચું, અને બીજું તાપમાન છે દિલ્હી, દિલ્હીનું તાપમાન કેટલું? +20 અંશ સેલ્સિયસ એટલે એ બે તાપમાન કેવા છે? ઊંચા। ખાલી તમારે જોઈ જોઈને જવાબ જ આપવાનો છે, જવાબ તમારી સામે છે, એમાંથી તમારે ગોતીને જવાબ આપવાનો છે। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6। નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા જમણી બાજુ, કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આપેલી છે? તો આ બેમાંથી જમણી બાજુએ કોણ હશે એ આપણે કહેવાનું છે। તો બેમાંથી જમણી બાજુએ કોણ હોય? જે સંખ્યા મોટી હોય ને એ જમણી બાજુ હોય। આમાં મોટું કોણ? પહેલાં તો એ દર્શાવીએ। તો 9 અને 2માં મોટું કોણ? 9 મોટા। તો 9 એ 2ની જમણી બાજુ આવેલી હશે, 9 એ 2ની જમણી બાજુએ છે। 9 એ 2ની કેવી બાજુ હોય? જમણી બાજુ। જે સંખ્યા મોટી એ સંખ્યા જમણી બાજુ હોય, કારણ કે આપણે સંખ્યા રેખા પર કીધું હતું કે જમણી બાજુ જાય એમ શું થાય? સંખ્યા વધે જમણી બાજુ, અને ડાબી બાજુ જેમ જવું હોય એમ ઘટે ડાબી બાજુ। સંખ્યા રેખા ઉપર આપણે આવું કીધેલું હતું। તો અહીંયા મોટું કોણ? -3 મોટા કેના કરતા? -8 કરતા, માટે -3 એ -8ની જમણી બાજુએ છે। ત્યારબાદ 0 અને -1માં મોટું કોણ? 0। તો જે સંખ્યા મોટી એ જમણી બાજુ હોય, તો 0 એ -1ની જમણી બાજુએ છે। અને જો આ તમે સંખ્યા રેખા દોરો પણ તો પણ તમને ખ્યાલ આવી જાય, પણ અહીંયા સંખ્યા રેખા દોરવાની કંઈ જ જરૂર નથી। નાની મોટી સંખ્યા ખબર પડી જાય એટલે તમને જમણી બાજુ અને ડાબી બાજુ ખબર પડી જાય। ત્યારબાદ 10 અને 11, સોરી -11, તો એમાંથી મોટું કોણ? 10 મોટા કેના કરતા? -11 કરતા। તો 10 એ -11ની જમણી બાજુએ છે। ક્યાં છે? જમણી બાજુએ। જે મોટું એ તમારી જમણી બાજુ હશે। તો 6 એ -6 કરતાં મોટા છે, તો કોણ જમણી બાજુ હશે? 6 એ -6ની જમણી બાજુએ છે। 6 એ -6ની જમણી બાજુએ છે। ત્યારબાદ છેલ્લું 1 અને -100, 1 અને -100, તો મોટું કોણ? 1 મોટા, -100 મોટા નથી, કારણ કે એ ઋણ છે, ઋણ સંખ્યા જેમ મોટી એમ નાની હોય। તો અહીંયા 1 એ -100ની જમણી બાજુએ છે। તો આ હતા સ્વાધ્યાય 6.1ના દાખલા નંબર 3, 4, 5 અને 6। તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ, બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।